શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઢોકળા. આ રીતે ઢોકળા બનાવીશું તો ઢોકળા પોચા બનશે અને જરાય કોરા પણ નહીં પડે. તો ચાલો ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. એના માટે 2 વાડકી ખીચડીના ચોખા લીધા છે. કણકી પણ લઈ શકાય. આ વાડકીના માપથી મેં 2 વાડકી ચોખા લીધા છે. આવા જાડા ચોખા હોય તે લેવાના છે. 1 વાડકી ચણાની દાળ લઈશું. પા વાડકી તુવરની દાળ લઈશું. પા વાડકી મગની મોગર દાળ ઉમેરીશું અને પા વાડકી અડદની દાળ ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એને 2 થી 3 વખત પાણી વડે સરસ ધોઈ લઈશું. દાળ ચોખાને સારી રીતે મસળીને ધોવાના છે, જેનાથી દાળ ચોખાનો બધો જ કચરો નીકળી જાય. તો આ રીતે મસળીને મેં 3 વખત ધોઈ લીધા છે. હવે એને મોટા વાસણમાં લઈ લઈએ અને એમાં પાણી ઉમેરવાનું છે. દાળ ચોખા ડૂબે અને ઉપર પણ રહે એ પ્રમાણે પાણી ઉમેરીશું અને 7 કલાક માટે એને પલળવા દઈશું. હવે 7 કલાક પછી જોઈએ તો દાળ ચોખા સરસ પલળી ગયા છે અને ફૂલી ગયા છે. જો આ રીતે સરસ પલળી ગયા છે. હવે એને મિક્સર જારમાં લઈને પીસી લઈશું. હવે મિક્સર જારમાં થોડા દાળ ચોખા લઈશું. એમાં દહીં ઉમેરવાનું છે. 2 દાળ વાડકી જેટલું દહીં ઉમેર્યું છે. એને સરસ પીસી લઈએ. અહીંયા આપણે સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, થોડું દળદળું રહે એ રીતે જ પીસવાનું છે. તો આ રીતે 2 વખત મેં મિક્સર જારમાં દાળ ચોખાને પીસી લીધા છે. હવે એમાં મેથી ઉમેરીશું. મેથી ઉમેરવાથી સરસ આથો આવી જાય છે. 2 ચમચી જેટલી મેથીના દાણા ઉમેરીશું અને ઢાંકીને, શિયાળો હોય તો 6 કલાક અને ઉનાળો હોય તો 3 થી 4 કલાકમાં આથો આવી જશે. હવે એમાં ઉમેરવા માટે આદુ, લસણ અને મરચાંને પણ વાટી રાખીશું. તો આ રીતે આદુ, લસણ અને મરચાં સરસ રીતે મિક્સર જારમાં મેં વાટી લીધા છે. હવે ખીરુંમાં પણ સરસ આથો આવી ગયો છે. જુઓ આ રીતે સરસ આથો આવી ગયો છે. એક વખત સરસ હલાવી લઈએ. હવે એમાં મસાલા કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. 4 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું. 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું, જેનાથી સરસ ફ્લેવર જળવાઈ રહેશે. ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈશું. હલાવીને સરસ મિક્સ કરી લઈએ. હજુ ખીરું થોડું પાતળું બનાવવું પડશે, તો થોડું પાણી ઉમેરીને હલાવી લઈએ. આ રીતનું ખીરું બનવું જોઈએ. હવે એમાં હળદર ઉમેરવાની છે. હળદરને આ રીતે પાણીમાં ઓગાળીને જ ઉમેરીશું, જેથી હળદર સરસ રીતે મિક્સ થઈ જાય અને સોડા અને હળદર મિક્સ થવાથી ઢોકળા લાલ ન બની જાય. હવે વઘાર કરીશું અને વઘાર ખીરુંમાં સીધો જ ઉમેરી લઈશું. 3 ચમચા જેટલું તેલ લીધું છે. એમાં 1 ચમચી રાઈ, 2 ચમચી તલ સરસ રીતે સાંતળી લીધા છે. એમાં વાટેલા આદુ અને લસણ સાંતળી લીધા છે અને વાટેલા મરચાં પણ સરસ સાંતળી લીધા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. પહેલાં ખીરુંને હલાવી લઈશું. એમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને એના ઉપર તૈયાર કરેલો વઘાર મૂકી દઈશું, જેનાથી સરસ સોડા એક્ટિવ થઈ જશે. હવે હલાવીને બધું જ મિક્સ કરી લઈએ. જુઓ સોડા એક્ટિવ થઈ ગયા છે અને ખીરું સરસ ફૂલવા માંડ્યું છે. હવે સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે મૂકી દઈએ. હવે ઢોકળાનું ખીરું પાથરવા માટે આ રીતે ડીશમાં તેલ વડે ગ્રીસ કરી લઈએ અને એમાં ખીરું મૂકીએ. જાડા પાતળા જેવા ઢોકળા બનાવવા હોય એ પ્રમાણે ખીરું લઈ શકીએ છીએ. એમાં ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. હવે સ્ટીમરમાં પાણી ઉકળી ગયું છે, તો હવે તૈયાર થયેલી ખીરાવાળી થાળી એમાં મૂકી દઈશું અને ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમથી થોડીક જ ફાસ્ટ રાખવાની છે અને ઢોકળાને 12 મિનિટ માટે ચડવા દઈશું. હવે 12 મિનિટ થઈ જાય પછી ઢાંકણું ખોલીને જોઈએ તો જુઓ સરસ ઢોકળા આપણા ચડીને તૈયાર થઈ ગયા છે. જુઓ જરા પણ ચોટતા નથી, એટલે કે ઢોકળા સરસ ચડી ગયા છે. હવે ઢોકળાને ઠંડા થવા દઈશું.
ગરમ ગરમ ઢોકળામાં જ સિંગ તેલ ઉમેરી લઈશું. આ રીતે થોડું સિંગ તેલ ઉપરથી ઉમેરી લઈએ અને હવે આપણને મનપસંદ પીસમાં ઢોકળાને આ રીતે કટ લગાવી દઈશું. તો જુઓ, સરસ એક મોઇશ્ચરાઇઝવાળા અને પોચા એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ઢોકળા સરસ લચકદાર બન્યા છે. જુઓ, ઢોકળાને અંદર સુધી એની જાળી પણ આપણને દેખાય છે. તો સરસ પોચા અને જરા પણ કોરા નહીં પડે એવા ઢોકળા આપણા બનીને તૈયાર થશે. હવે એની સાથે ચટણી અથવા સિંગ તેલને સર્વ કરી શકાય છે. ચા સાથે ઢોકળા ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો હવે એમાં સિંગ તેલને સર્વ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.